નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. શિક્ષકોની ભરતી માટેનું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 17મી તારીખ સુધીમાં ઉમેદવારો શાળા પસંદ કરી શકાશે. ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકોને આ ભરતીથી વતનનો લાભ પણ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેમજ જૂના શિક્ષકની ભરતીમાં વિધવા અને દંપતીનો લાભ આપવા માટે ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી. વિગતવાર જોઈએ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ આજે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જૂના શિક્ષકોની ભરતીનું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. ફાઇનલ મેરિટમાં સમાવિષ્ટ અંદાજે 4,500 જેટલા શિક્ષકો આગામી તારીખ 17મી ફેબ્રુઆરી સુધી શાળા પસંદગી કરી શકશે. ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોને આ ભરતીથી વતનનો લાભ મળશે. બીજી તરફ શિક્ષણ આલમમાં માંગ ઉઠી છે કે જૂના શિક્ષકની ભરતીમાં વિધવા અને દંપતીનો લાભ આપવો જોઈએ, જે અન્ય તમામ બદલીઓમાં આપવામાં આવે છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી માટે 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત આપવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા નિયત સ્વીકાર કેન્દ્રો ખાતે 7 ઓક્ટોબર સુધી જિલ્લા કક્ષાના સ્વીકાર કેન્દ્રો ખાતે અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જમા કરવાની પ્રક્રિયા ચાલી હતી. એ પછી ફાઇનલ મેરિટ જાહેર થવામાં ભારે વિલંબ થયો હતો. જોકે મેરિટ જાહેર થવા સમયે આચારસંહિતા લાગુ થઈ હતી. બાદમાં ચૂંટણી પંચની મંજૂરી મળતા હવે મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધન્યવાદ.